breast pump. 7 or 8 out of 10. Yes, useful છે, but again depends upon your feeding plan, your work plan. અને હા, જો inverted nipple છે, નિપલની સાઇઝ નાની છે કે બેબીને લેચિંગ ઇશ્યુ છે, then good to go. Maternity or feeding bra. 7 or 8 out of 10. Very useful and convenient during lactation period. પણ એને વધારે ક્વોન્ટિટીમાં બાય કરીને નહીં રાખવાની because તમારી બ્રેસ્ટની સાઇઝ અને શેપ ચેન્જ થતા રહેશે. So 3 or 4 at a time is more than enough. ગર્ભ સંસ્કાર પ્રોગ્રામ. 20 out of 10. Highly recommended. I can say કે it should be compulsory for every parents to be. તમે કઈ રીતે એને રજીસ્ટર કરો કે ફોલો કરો, it totally depends upon you. But yes, એક healthy pregnancy, healthy અને happy baby અને healthy delivery માટે ગર્ભ સંસ્કાર is must. પ્રેગ્નન્સી યોગા કોર્સીસ. વેરી 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 યુઝફુલ. એ તમને મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી સ્ટ્રોંગ બનાવે છે, તમને એક હેલ્ધી પ્રેગ્નન્સી અને હેલ્ધી ડિલિવરી માટે પ્રિપેર કરે છે. બટ યસ, તમારા ડોક્ટરને પૂછીને જ સ્ટાર્ટ કરો અને કોઈ એક્સપર્ટ સર્ટિફાઈડ યોગા ટ્રેનર સાથે જ સ્ટાર્ટ કરો. ફીડિંગ ઓર નર્સિંગ પિલો. 9 out of 10. Highly recommended because lactation journey is a long period. તો મમ્મા અને બેબીની કમ્ફર્ટને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. મમ્માની બેકને એક સારો સપોર્ટ આપે છે અને બેબીના ટમી ટાઈમમાં યુઝફુલ થાય છે. ઇન લેટર સ્ટેજ જ્યારે બેબી બેસવાનું શીખે છે ત્યારે પણ સપોર્ટ માટે યુઝફુલ છે.